બળદેવને નથી, માટે લાવ આ દ્વારકાની અંદર બોલાવું અને મેં 7 વર્ષનો આપ્યા એની જાણ કરું. આવો તમે દ્વારિકા મંદિર રે યાદ નાનો ભાઈ, એવો નાનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવજો. નાનો ભાઈ બોલાવે મોટો ભાઈ આવ્યા. અમે દ્વારિકા મંદિર રે એવો નાનો અમે દ્વારિકા મંદિર રે યાદ નાનો ભાઈ, એવો નાનો ભાઈ બોલાવે મોટા ભાઈ આવ્યા. અરે હા, ત્રિલોક ની અંદર કોણ એવો સુરવીર જાગ્યો છે કે આ કૃષ્ણ અને બળદેવ ઉપર હાથ ઉપાડી શકે? સતાય પણ મારા ભાઈને હરે લેલાટ તો પાટા બાંધ્યા છે, હરે રુધિર ની તો ધાર વહે છે. લાવ લાવ જરા એમને ખબર અંતર પૂછું. વર્ષે રુધિર ની ધાર રે એવા લલાટે, એવા લલાટે પાટા વીરા મારશે ના બાંધ્યા. લાડુ જમાડવાની યાદ રે મારો લાડીલો, એ મારો લાડીલો ભગત એક આવ્યો. સત્ય બોલો મારા વીર રે એવા લાડુ રે, એવા લાડુ રે મારવાથી લલાટ નો ફૂટે. હા પ્રભુ, જળની સારી મારી લે લાડ રે એવી સારી રે, એવી સારી રે મારવાથી લલાટ ફૂટ્યા. તમારી
કૃષ્ણનો સોર ક્યાં સંતાઈ ગયો હા બળદેવ એ ગોતી લાવું તમારો ચોર રે યાદી આકાશ આકાશ આજ આકાશ પાતાળ પૃથ્વી એક કરું હા બળદેવ હા બળદેવ એ ફેંકું સમુદ્રની માઈ રે આવું હળ રે આવું હળ રે છોડાવું મારા હાથથી જય હો જય હો એ બળદેવ હોય મારું નામ રે આજ કોણ તે આજ કોણ તે હું દ્વારિકાનો રાજવી હા મોટા ભાઈ આટલા બધો ક્રોધ કરવાની કઈ જરૂર નથી કારણ કે મારા લાડીલા ભક્ત અજમલને હું સાત વસન આપી ચૂક્યો છું કે આપણે બંને ભાઈને તેમના જ અવતાર ધારણ કદાપી કરવા નહીં બને કનૈયા એવી પોખરણ ઘાટની સાચા બંધુ મને ગામની તમે મને દ્વારકાના લોક દેવીના પોખરણ ઘાટની પોખરણ ઘાટની સાચા મને ગામની એ તમે મને દ્વારિકાના લોક રે એવી પોકરણ ગઢની એવી પોકરણ ગઢની પ્રજા માને ગમતી નથી સાવરે સોનાને મારી દ્વારિકા મારા દ્વારિકાના લોક દેવીના સાવરે સાવરે સોનાને મારી દ્વારિકા એ કેવા મારા દ્વારિકાના લોક રે આવી સાવરે એવી સાવરે સોનાની મારી દ્વારિકા અરે હા મોટા ભાઈ મેં વચન આપ્યું છે એનું પાલન કરવા તમારે જરૂર આવવું પડશે અરે હા બંદાવ જો તમે સાથે આવો તો અરે હા મોટા ભાઈ જેવી તમારી ઈચ્છા છે એ જ પ્રમાણે છે બહુ સારું આજે ભાડા દેવના નામા બંધ મારા છોડે જો દેવા બાળા દેવના નામ વિલય મે છોડી દીધા રે અને તમે વિરમ દેવજી નામ ભાડા દેવના નામા બંધ મારા બેને જો વિલય મે વીરમ દેવજી નામ બાળા દેવના નામ વિલય
તમે રામા પીર દેવા નામ કૃષ્ણ દેવા નામ વિરય મે છોડી દો ને રે વિદાય મે રામા પીર જે નામ કૃષ્ણ નામ બંધ મારા છોડે રે તેરી મુખની મુરલી નાના ભાઈ છોડી દો ને આજે મુખા કેરી મોરલે વીરા મારા છોડે રે જોન તમે લીલી દાદા વાલા તો મુખની મુરલી રે નાના ભાઈ છોડી દો ને રે વિદાય મે લાલ નીરે દાદા વાલા તમુકાને મોરલે ને વીરા મારા છોડે રે એવા દ્વારકાથી કૃષ્ણ બળદેવ કાલિયા રે એ ગાયા પોકરણની માં દ્વારકાથી કૃષ્ણ બળદેવ કાલિયા રે ચાલિયા પોકરણ ગઢની માં દ્વારિકાથી કૃષ્ણ બળદેવ ચાલિયા રે આવી આ પોકરણ ગઢની માય દ્વારકાથી રાજા યજમલ આવ્યા રે સતી હું દ્વારકા ગયો હતો. દ્વારકાના નાથ રાજા રણછોડે મને સાક્ષાત દર્શન દીધા અને અમર ડાળીના બે પુષ્પ આપ્યા છે. આ અમર ડાળીનું પહેલું પુષ્પ અને પારણે પધરાવી નવ નવ માસ સેવા કરજો એટલે ભગવાનના ભાઈ હળદારી આપણે ત્યાં અવતાર ધારણ બહુ સારું. અને આ અમર ડાળીનું બીજું પુષ્પ આને પણ પારણે પધરાવી નવ નવ માસ સેવા કરજો એટલે ભગવાન પોતે આપણે ત્યાં અવતાર ધારણ કરશે. હા સ્વામિનાથ પેલા કુંવર જન્મે એના રૂડા નામ શું રાખવાના? હા સતી ભગવાનના ભાઈ હળદારી આપણે ત્યાં અવતાર ધારણ કરે તો એનું નામ તમે વિરમદેવ રાખજો. હા સ્વામિનાથ બીજા કુંવર જન્મે એના રૂડા નામ શું રાખવાના? હા સતી જ્યારે ભગવાન આપણે ત્યાં પધારે ત્યારે એનું નામ તમે રામદેવ રાખજો. હા સ્વામિનાથ પ્રભુ આપણે આંગણે પધારશે એવી કોઈ નિશાની? હા સતી ભગવાન જ્યારે આપણે ત્યાં પધારશે ત્યારે મહેલમાં કુમકુમની 5 પગલી વર્તાશે અને ઉકળતા દૂધ ભગવાન પોતે આવીને ઉતારે ત્યારે સમજો કે ભગવાને આપણે ત્યાં અવતાર ધારણ કર્યું. બહુ સારું. એવા લીલા ને જાને લીલા સાબકા હોજી રે એવા લીલા ને જાને લીલા સાબકા હોજી રે લીલુડા હો જો પલાણ માણારા હળવા કોરામાં પીર ગોડલા હોજી રે રામા પીર ને પેયું તારા ઓરડા હોજી રે એ વીરા વીરમ દેને લેડી કે રામોલ મારા હળવા કોરામાં પીર ગોડલા હોજી રે આજ હળવા કોરામાં પીર ગોડલા હોજી રે હળવા કોરામાં પીર ગોડલા હોજી રે પણ બેઠેલા દરે ધર્મ પ્રેમી ભાઈઓ બહેનો ને બાળકો બંને હાથ ઊંચા કરી એકવાર 12 બીજના ધણી રામદેવજી બાપાનો જયનાથ કરીએ.